हेलो स्टूडेंट्स, આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6 નું સ્ટેટિસ્ટિક્સ। એમાં આપણે ચેપ્ટર નંબર 3 જોઈ રહ્યા છીએ, બરોબર। એમાં આપણે આજે દાખલો નંબર 29 જોવાનો છે। આમ દાખલો ઇઝી છે, બરોબર, પણ આમાં છે આપણને એક ખૂટતી વિગત છે એ શોધવી પડશે, એટલે આ દાખલો મેં લીધેલો છે। ચાલો, તો શું કહેવા માંગે છે કે ટીવે બીકોમની પરીક્ષામાં 16,000 વિદ્યાર્થીઓ બેઠા હતા અને તેમાં છોકરીઓ અને છોકરાઓની સંખ્યાનું પ્રમાણ 3:5 છે। પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં 8,000 વધુ છે। નાપાસ થનાર છોકરાઓની સંખ્યા 2,400 છે। છોકરાઓ અને સફળતા વચ્ચેનો ગુણાત્મક સંબંધાંક શોધો। આટલી માહિતી આપી છે આપણને છે એ। હવે આના ઉપરથી પહેલાં તો જે છે એ માહિતીને ઓળખવી પડશે અને આલ્ફા બીટા એ બી કેવું પડશે, શું છે, બરાબર। અને પછી આપણે 2x2 કન્ટીજન્સી કોષ્ટક બનાવશું અને પછી આપણે છે સંબંધાંક ફાઇન્ડ આઉટ કરશું। ચાલો, તો સૌપ્રથમ આપણે છે એ કોને શું કહેશું એ કહી દઈએ તો છોકરાઓ અને સફળતા આ બે ગુણધર્મો આપણને આપેલા છે, તો આપણે છે એ કહી દઈશું આપણે સફળતા, સોરી, એ કહી દઈશું આપણે છોકરાઓ અને બી કહી દઈશું સફળતા। જ્યારે આલ્ફા કહી દઈશું આપણે છોકરીઓ, બરાબર। છોકરાઓ તો એના વિરુદ્ધમાં શું હશે? છોકરીઓ। અને બીટા એ આવશે આપણી પાસે સફળતા, તો અહીંયા આવશે નિષ્ફળતા, અથવા તો જે પાસ અથવા નાપાસ જે તમે કહો એ, તો અહીંયા લખશું આપણે નિષ્ફળતા, બરાબર। તો આવી રીતે આપણે બે એના ગુણધર્મો છે એ આપણે લઈ લીધા। હવે આપણે 2x2 કન્ટીજન્સી કોષ્ટક પહેલાં ડ્રો કરી લઈ, પણ હું છે એ ચાલો અહીંયા જ કરી લઈ, બરાબર। જે વસ્તુની જરૂર પડશે એ વસ્તુ આપણે ગણતા જશું। ગુણધર્મો એમાં એ આલ્ફા કુલ, બી બીટા કુલ, બરાબર। હવે આપણને કીધું છે શું શું, આપણે એક એક વસ્તુ વાંચતા જઈ અને લખતા જઈ। હવે જે કીધું છે હું બ્લેક પેનથી લખું છું। હવે ટીવાય બીકોમની પરીક્ષામાં 16,000 વિદ્યાર્થીઓ બેઠા છે। 16,000 વિદ્યાર્થીઓ મીન્સ કે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપી દીધી છે, તો અહીંયા લખશું આપણે 16,000 કુલ વિદ્યાર્થીઓ, બરાબર છે। પછી એને એમ કીધું છે કે છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનું પ્રમાણ 3:5 છે। હવે છોકરાઓ મીન્સ કે એ અને આલ્ફાનું પ્રમાણ કેટલું છે? 3:5, બરાબર। એટલે કે ટોટલ એ અને ટોટલ આલ્ફા આ બે 3:5માં આપણે ડિવાઈડ કરવાના છે, એટલે ટોટલ આપણને મળી જશે 16,000। તો 16,000ને આપણે જે છે એ 3:5માં શું કરશું? ડિવાઈડ કરશું। તો 16,000 ગુણ્યા 3 ભાગ્યા 5 ને 3 8, એટલે આ આવશે 6,000। આ શું આવ્યું આપણી પાસે? 3:5, એટલે કે 3નું કર્યું આપણે, એટલે આ આવશે 6,000 અને 16,000 એટલે બાકીની આલ્ફા આવશે એ આવશે 10,000, બરાબર છે। આ 10,000 આવશે, આ 16,000 આવશે। ચાલો, ડન। હવે અહીંયા હું જરાક સમજૂતી લખી નાખું, બરાબર। સમજૂતી લખવી ખૂબ જ જરૂરી છે, તો અહીંયા આપણે લખી નાખશું છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ કેટલું આપેલું છે આપણને? 3:5, તો 16,000 તો છોકરાઓ બરાબર 16,000 ગુણ્યા 3 ભાગ્યા 8, એટલે 8 2 ને 16, એટલે કે 2 તેરી 6, 6,000 છોકરાઓ અને છોકરીઓ કેટલી થશે? 16,000 એને ગુણ્યા 5 ભાગ્યા 8, એટલે કે 8 2 ને 16, એટલે 2 50, 10,000 છોકરીઓ, બરાબર છે। ચાલો, એ આપણે છોકરાઓ અને છોકરીઓ મળી ગઈ। પછી બીજા નંબરમાં આપણને છે એ શું કીધું છે? તો કે પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં 8,000 વધુ છે। પાસ થનાર વિદ્યાર્થી એટલે બી અને નાપાસ થનાર વિદ્યાર્થી એટલે બીટા। પાસ થનાર વિદ્યાર્થી એટલે સફળ થનાર વિદ્યાર્થી બી અને નિષ્ફળ થનાર વિદ્યાર્થી બીટા। તો બી અને બીટા એ બેયનો તફાવત આપણને કીધો છે 8,000,
બરાબર છે. તો અહીંયા આપણે બીજી ગણતરી હું તમને સમજાવું. પાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા નાપાસ થનાર વિદ્યાર્થીની સંખ્યા કરતાં આઠ હજાર વધુ છે. બરાબર છે. હવે પાસ થનાર વિદ્યાર્થી છે એને આપણે કીધું છે બી, એટલે કે બી માઇનસ તમે બીટા કરો ને, બીટા એટલે નિષ્ફળ થનારા, તો તમને મળશે 8000. તો તમને કેટલા મળશે? 8000. અને બી આપણો અહીંયા આવશે, બીટા આપણો અહીંયા આવશે. એ બેને પ્લસ કરશું એટલે આપણને મળશે 16000. મીન્સ કે ટોટલ આપણી પાસે વિદ્યાર્થીઓ કેટલા છે? 16000. મીન્સ કે કોઈક પાસ થયું હશે, કોઈક ફેલ થયું હશે, અને બે પાસ ફેલ વચ્ચેનો તફાવત છે 8000. માટે કુલ વિદ્યાર્થીઓ 16000 છે. તો આપણે એમ કહી શકશું કે બી અને બીટાનો સરવાળો કરશું ને તો આપણને 16000 મળશે. બી પ્લસ બીટા બરાબર 16000. બરાબર. મીન્સ કે આપણે બી પ્લસ બીટા એટલે કે જો પાસ થનારા અને ફેલ થનારા બેનો સરવાળો કરીએ તો ટોટલ આપણને સંખ્યા મળી જશે 16000. અને બી અને બીટા એટલે કે જે પાસ થનાર અને ફેલ થનાર બેમાં જે છે એ બાદબાકી કરીએ તો આપણને 8000 મળશે, એવું આપણે ક્વેશ્ચનમાં કીધું છે. બરાબર છે. તો હવે આપણે આ બે સમીકરણો ઉપરથી આપણે જે છે એ માઇનસ પ્લસ કરીએ તો જોઈએ તો આ માઇનસ છે, આ પ્લસ છે, નીચેની સાઇન આપણે બધાને ચેન્જ કરી દઈ. બરાબર. આને માઇનસ દઈ દઈ, આને માઇનસ છે, આ પ્લસ છે, આ પ્લસ છે, અને આને આપણે માઇનસ દઈ દઈ. તો આપણે શું થશે? તો કે બી એટલે કે આ પ્લસ આ માઇનસ આ થઈ જશે, ઉડી જશે. બરાબર. બી. પછી આ બીટા છે, તો બીટા અહીંયા એક માઇનસ છે, આ માઇનસ છે, તો આ બીટા શું થઈ જશે? -2 બીટા. બરાબર. અને ઇઝ ઇક્વલ ટુ 8000 અને 16000. તો 16000 માઇનસ છે, આ પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ, અને આ આવશે -8000. બરાબર. એટલે કે અહીંયા બીટા બરાબર આમ સામે આપણે પ્લસ કરી નાખશું. બીટા બરાબર 8000 ભાગ્યા 2 એટલે બીટા બરાબર આપણી પાસે આવશે 4000. મીન્સ કે 4000 શું આવશે? તો કે નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર. એટલે કે સફળ ન થનાર વિદ્યાર્થી અથવા તો નિષ્ફળ થનાર વિદ્યાર્થી, નાપાસ થનાર વિદ્યાર્થી. બરાબર. તો અહીં તમારે જે લખવું હોય તે લખી શકો, નાપાસ થનાર વિદ્યાર્થી. હવે નાપાસ થનાર વિદ્યાર્થી મળી ગયા તો પાસ થનાર વિદ્યાર્થી તમારે ગોતવા અઘરા ન પડે. બરાબર. 16000માંથી તમે 4000 માઇનસ કરી નાખો તો તમને મળી જશે સફળ થનાર વિદ્યાર્થી. તો અહીં લખશું સફળ થનાર વિદ્યાર્થી. મીન્સ કે પાસ થનાર વિદ્યાર્થી કેટલા છે આપણી પાસે? તો કે ટોટલ છે 16000, એમાંથી 4000 છે એ આપણને નાપાસ થયેલા મળ્યા, તો 12000 છે એ કેવા મળશે આપણને? પાસ થનારા, મીન્સ કે સફળ થનાર વિદ્યાર્થી. તો અહીંયા હવે આપણે બે વસ્તુ લખી શકશું. ચાલો જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી છે. અહીંયા આપણે બી એટલે કે પાસ થનારા વિદ્યાર્થી, તો એ આવશે આપણી પાસે 12000. બરાબર. અને બીટા એટલે કે ફેલ થનારા વિદ્યાર્થી આપણી પાસે આવશે 4000. ચાલો આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. બરાબર. ચાલો આને તમે સારી રીતે લખી શકશો. બરાબર. કે બીટા પ્લસ બી બરાબર જે છે એ 16000 અને બી માઇનસ બીટા એટલે કે તફાવત છે એ 8000. તો બેયને તમે સરખાવી અને પછી તમે એને મેળવી શકશો. ચાલો આવી કોઈ મેથડ છે એ તમને બુકમાં આપેલી નથી. બરાબર છે. અને આવો કોઈ સમનો એક્ઝામ્પલ પણ તમને બુકમાં આપેલો નથી. આ દાખલો નંબર 29 એક જ છે, એમાં આવી મેથડ છે એ આપણે એપ્લાય કરવી પડે છે, એટલે મેં સમ લીધેલો છે, એટલે તમને ક્યાંય ડાઉટ થાય નહીં. ચાલો તો હવે આગળ વધીએ. આ બધું થઈ ગયું. નાપાસ થનાર છોકરાઓની સંખ્યા 2400 છે. હવે નાપાસે થયા છે અને એ છોકરાય છે. બરાબર. તો છોકરાઓ અને નિષ્ફળતા આ બે ભેગા કરીએ તો શું થાય? એ બીટા.
તો એ બીટાની કિંમત છે આપણી પાસે 2400. તો એ બીટા જોઈ લઈએ આપણે 2400. ચાલો તો હવે આ થઈ ગયું. હવે આપણને કોઈ માહિતી આપેલી નથી, પણ હવે આપણે જેટલી માહિતી આપણને મળી છે ને એટલી બધી માહિતી આપણી માટે ઇનફ છે, બરાબર છે. ચાલો તો હવે આપણે છે એ ક્રોસ બધું કરી નાખીએ, જે આપણને મળશે એ આપણનો આન્સર. 3 વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. 6000 માંથી 2400 માઇનસ કરીએ તો એ આવશે 3600 અને એ આવશે એ બી આપણા. પછી 3600 માંથી 12000 માઇનસ કરીએ એ આવશે 8400, બરાબર છે. તો આ આવશે આપણી પાસે 8400 અને 8400 માંથી આપણે 10000 માઇનસ કરશું તો એ વધશે આપણી પાસે 1600, બરાબર. તો આ બધી જ માહિતી આપણની પાસે સુસંગત છે અને છે એ આપણને બધી માહિતી મળી ગઈ છે. હવે આપણે કાંઈ નથી કરવાનું. હવે આપણે જે છે એ સંબંધાંક ગુણાત્મક સંબંધ છે એ આપણે ખાલી ફાઇન્ડ આઉટ કરવાનો છે અને એ આપણે યુલની રીતથી ફાઇન્ડ આઉટ કરી લઈ, બરાબર. કોઈ પણ રીતથી આપણને કોઈ ચોખવટ કરેલી નથી કે આ રીતથી કરીએ, પણ આપણે છે એ યુલની રીતથી કરીએ, બરાબર છે. તો અહીંયા આપણે લખશું ક્યુ બરાબર યુલની રીતનો ફોર્મ્યુલા તો તમને આવડતો જ હશે. હવે પહેલાં હું છે એ જરૂરી બધી માહિતી અહીં લખી નાખું છું, જે વસ્તુ આપણે યુલની મેથડમાં જોશે. તો પહેલાં એ બી જોશે, તો એ બી બરાબર આપણી પાસે છે 3600. પછી બીજા નંબરમાં છે મારે જોશે એ બી આલ્ફા બીટા, તો આલ્ફા બીટા એ મને પાસે અહીંયા આપેલા છે 1600, બરાબર. પછી ત્રીજા નંબરમાં મારે એ બીટા જોશે મારે, બરાબર. તો એ બીટા છે મારી પાસે 2400, બરાબર. અને ચોથા નંબરમાં મારે આલ્ફા બી જોશે, તો આલ્ફા બી મારી પાસે છે 8400. તો અહીંયા હું લખી નાખીશ 8400. ચાલો તો હવે જે છે એ આપણે ક્યુની વેલ્યુ મૂકી દઈ. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ બી ઇન્ટુ આલ્ફા બીટા માઇનસ એ બીટા ઇન્ટુ આલ્ફા બી એના છેદમાં આ બધું પ્લસ કરી નાખવાનું છે. એ બી ઇન્ટુ આલ્ફા બીટા માઇનસ એ બીટા, માઇનસ નહીં પણ પ્લસ એ બીટા અને આલ્ફા બી, બરાબર છે. ફોર્મ્યુલા યાદ રહી જ જવું જોઈએ, બરાબર. એકદમ ઇઝી છે. ચાલો તો હવે આપણે એ બી આપેલા છે આપણી પાસે 3600, એને ગુણ્યા 1600, બધું લાઇનમાં જ લખ્યું છે એટલે કાંઈ પ્રશ્ન જ નહીં થાય. 2400 અને 8400. ચાલો હવે અહીંથી આપણે ડિવાઈડ કરી નાખીએ. 3600 1600, હવે અહીંયા પ્લસ 2400 8400. ચાલો હવે જે થતું હોય એ કરી નાખીએ. 3600 ગુણ્યા 1600 એટલે એ થશે 57,60,000. 57,60,000 માઇનસ કરશું 2400 ગુણ્યા 8400. ચાલો તો એ થશે 2,01,60,000. તો 2,01,60,000. ચાલો 2,01,60,000 એના છેદમાં હવે આપણે જે છે એ બધું કરવાનું છે પ્લસ 57,60,000 પ્લસ 2,01,60,000. ચાલો 57,60,000 માંથી 2,01,60,000 માઇનસ કરીએ તો 1,44,00,000. 1,44,00,000. ચાલો એના છેદમાં 57,60,000 પ્લસ 2,01,60,000. ચાલો તો એ આવશે 2,59,20,000. 59,20,000. ચાલો તો આને ડિવાઈડ કરી નાખીએ. આપણની પાસે કાંઈક આવશે 1,44,00,000.
એને ભાંગ્યા 2,59,20,000 તો આવશે 0.55 મીન્સ કે 55 છે તો આપણે 0.56 કરી શકશું અને આ આવશે મોટું પદ 2 કરોડ છે એટલે આ માઇનસ એટલે અહીંયા આવશે માઇનસ 0.56 5555 છે એટલે આપણે 56 છે એ મૂકી શકશું તો અહીંયા આપણે 0.56 છે એ એવું આપણી પાસે સહસંબંધાંક બરાબર છે તો અહીંયા આપણે છે એ આના વચ્ચેનો સંબંધાંક છે એ કેટલો છે 0.56 બરાબર છે અને એ કેવો છે તો કે ઋણ સંબંધાંક છે એમ આપણે કહી શકશું તો અહીંયા આપણે બ્લેક પેનથી લખી નાખીએ છોકરાઓ અને સફળતા વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધાંક છે તેમ કહી શકાય અને અંશતઃ ઋણ ગુણાત્મક સંબંધાંક છે એમ કહ્યું તો પણ ચાલે ગુણાત્મક સંબંધાંક છે તેમ કહી શકાય ચાલો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. જે છે એ 56 તો આ હતો આપણો આમ તો દાખલો આપણો આમ તો જે છે એ જનરલ દાખલો છે પણ આમાં એક પોઈન્ટ જે આપણે આ એક્સ વાળો હતો બરાબર છે આવો સમ આપણે છે એ ગણ્યો નથી એટલે આપણે લઈ લીધો છે બરાબર છે આમ તો તમે બુકમાં જે सम्स જોશો તો એમાંથી તમને પ્રેક્ટિસ કરવા માટે ઘણા બધા सम्स છે એ મળી જશે બરાબર છે કોઈ પણ સમમાં કાંઈ પણ ન સમજાય તો પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી પૂછી લેજો અથવા તો મને તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકશો બરાબર છે અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે થેન્ક યુ